આજે ખેતરમાં મકાઈ સુકાઈ ગઈ એટલે મારે વધારે મહેનત કરવું પડ્યું છે. પાણી વાળતા વાળતા આખી રાત થઈ જાય છે પણ અમારો ઠેકાણો પડે નહીં. વેલકમ ટુ માય મિની બ્લોગમાં સ્વાગત છે. તો આજે હું આવ્યો છું ખેતરમાં પાણી વાળવા માટે. ના છે નાખું કે પાણી જાય છે અને હું ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છું ખેતરમાં. મકાઈ સમાઈ ગઈ છે, સુકાવા લાગી છે મતલબ કે, અને અમે જ પાણી વાળવાનું છે ફાઇનલી. કારણ કે 2-3 દિવસથી હું બહાર હતો, યાર મને ખબર નથી કે ખેતરમાં શું છે. વિડીયોમાં બનાવી રહેજો કારણ કે ફૂલ તડકો પડે છે, એમાં કામ કરવાની મજા કેવી આવે છે છેલ્લે સુધી જોજો. કારણ કે છેલ્લી રાત પડી જાય છે અમારે કામ કરતાં કરતાં. કંઈ ખબર જ નહીં પડતી, બાકી બેકાર તો garibu. તો ફાઇનલ ગાઈસ અમારું ખેતર, આપણું ખેતર પૂરું થઈ ગયું છે. હવે ચાલુ થયું છે રાહુલના ખેતરમાં પાણી મળે છે. તો આ જો રાહુલ કેવડો ઊભો છે, તો પાણી એમનામ ચાલુ છે કારણ કે એમનું પતે એટલે પછી આપણે જવાનું છે બીજા ખેતરમાં. આ તો ખેતર પતી ગયું છે સામેવાળો, અને આ ખેતરમાં ચાલુ છે. અને અમે થોડીક જ વાર છે રાહુલના, આટલું જ બાકી છે એટલે અમે નીકળશું બીજા ખેતરમાં માટે. અને ફાઇનલી ગાઈસ અમે રાત પડી ગઈ છે અને બીજા ખેતરમાં પાણી વાળ્યા છે. અને રાહુલભાઈ તો ડેન્જર, એને ઠંડી પણ નથી લાગતી. અને હું એક બેઠો વિચારું છું કે મક્કીને કેવી મોટી કરવાની, કેવી રીતે. આપણો બ્લોગ ત્યાં પૂરો થાય છે. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કે આવો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ લાવતો રહું છું. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને પ્યારીથી કોમેન્ટ કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.